વનમાં વિચરણ કરતા કરતા નેપાળના પહાડોનું વિચરણ કરતા કરતા ગોપાળ યોગીના આશ્રમે આવ્યા. ગોપાળ યોગી એટલે વાલ્મીક મુનિનો અવતાર. ગોપાળ યોગી મહાન સિદ્ધ પુરુષ હતા. એની જન્મભૂમિ ક્યાં છે એ કાંઈ આપણને ખબર નથી, પણ એટલી બધી ઊંચી સ્થિતિ એણે પ્રાપ્ત કરી હતી. તમે બધાએ ઘરે જઈને વિચાર કરજો, તમને જવાબ મળે તો મને કહેજો કે 49 વર્ષ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી આ મૃત્યુલોકમાં ફાળવીને આવ્યા. 49 વર્ષ કરોડો જીવના કલ્યાણ કરવાના. એણે 12 મહિના એક જ ગોપાળ યોગી માટે એ બરુની સાઠીઓવાળા આશ્રમમાં કાઢ્યા. એ ઉપરથી અનુમાન કરો કે યોગી કેટલા મહાન હશે, જેને યોગ શીખવા માટે ગુરુ બનાવ્યા. 12 મહિના ગોપાળ યોગીના આશ્રમમાં રહ્યા. 49 વર્ષ કરોડો જીવના કલ્યાણ કરવા, અને ગોપાળ યોગી પાસે એક જ વ્યક્તિ પાસે 12 મહિના વિતાવ્યા. ઈ ગોપાળ યોગી કેવા મહાન સંત, દેહનો અનાદર કરી, ઘોર તપસ્તર્યા કરી, દુનિયા ભૂલી અને સતત ભગવાનનું સ્મરણ કર્યું તો દુનિયાનો માલિક ઉઘાડે પગે ખેંચાતો ખેંચાતો ઠેઠ ગોપાળ યોગીના આશ્રમે આવ્યા. અને એ આશ્રમમાં જ્યારે ગોપાળ યોગી અને નીલકંઠ વર્ણી સામ સામે સાદડીઓ નાખીને બેઠા હોય, એ દ્રશ્ય કેવું દેખાતું હશે. તેદી વીડિયા નહોતા, નહીતર એ દ્રશ્ય ઉતારીને પૂજામાં એ ફોટો રાખવો જોઈએ ને એવું દ્રશ્ય હશે, એવું મારું માનવું છે. સરોવર છે ને એના કિનારા ઉપર બરુની સાંઠીઓળા ઊંચા ઊંચા ઝાડવા, અને એની ઘટાની વચ્ચે આ વાલ્યા ગોપાળ યોગીનો આશ્રમ, ચારે બાજુ વાડ કરેલી, એટલી સરસ કુટિયા, અને કુટિયાની બહાર વડલાનું ઝાડ, વડલાની નીચે ઓટો, અને એ ઓટા ઉપર થોડોક દિવસ ચડેલો દોરડા જેટલો, અને એ ઓટા ઉપર બેસી પૂજા પૂરી કરી અને ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરતા હતા. બરાબર ગીતાના બીજા અધ્યાયનો પાઠ હાલે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહ્યતી પાવક ન સૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુત. ગીતાના બીજા અધ્યાયનો સાંખ્ય યોગનો પાઠ કરે અને દૂરથી નીલકંઠ વર્ણીને આવતા જોયા. વર્ણીનું પણ શરીર એવું હુકલકડી કાયા, હાડક્યા સિવાય શરીરમાં કોઈ વસ્તુ નહીં. આ તો ભગવાન હતા એટલે જીવતા રહ્યા, બીજો હોય તો ક્યાંય વયો ગયો હોય. દૂરથી યોગી નીલકંઠ વર્ણીને આવતા જોયા, અને ઝવેરી જેમ હીરાને પારખી જાય ને એમ ગોપાળ યોગી પુરુષોત્તમ નારાયણને ઓળખી ગયા. તપસ્વી તો ઘણા અહીંયા આવ્યા, પણ આ વર્ણી આવે ને કાંઈક અલૌકિક મૂર્તિ છે. થોડેક નજીક આવ્યા, આમ બરાબર ઓળખાણા કોઈ વર્ણી તપસ્વી. ગોપાળ યોગી ઊભા થઈ ગયા, ઠેકડો મારીને વડલા નીચે ઓટા ઉપર પૂજા કરતા ત્યાંથી ઠેકડો મારી નીચે આવ્યા.
ઉતાવળે ઉતાવળે ક્યારેય નહીં દોડ્યા હોય ની વર્ણીને જોઈને દોડ્યા છે એનું પૂર્ણ પોકારતું હતું. દોડતા ગયા ને ગોપાળ યોગી નીલકંઠ વર્ણીને ભેટવા જાય. સામ સામે બધ ભરીને બે ભેટ્યા છે. કેટલું મધુર મિલન હશે એ ગોપાળ યોગી અને નીલકંઠ વર્ણીનું. આજે આખો સંપ્રદાય જેટલા સ્વામિનારાયણને ઓળખે એટલા ગોપાળ યોગીને ઓળખે. ગોપાળ યોગી શબ્દ બોલો એટલે ખ્યાલ આવી જાય કે વનમાં મહારાજને મળ્યા. અને પછી ગોપાળ યોગી હાથ પકડીને વર્ણીને આશ્રમમાં લાવ્યા. કુટિયા હતી બહુ સરસ, એની બહાર ઓસરી હતી. એક આસન વર્ણીને નાખી આપ્યું ને એક આસન ઉપર ગોપાળ યોગી પોતે બેઠા. ગોપાળ યોગી મટકું ન મારે એવી મેષોન્મિષ દ્રષ્ટિથી વર્ણીની હામું જોઈ રહ્યા એક ધારા. અને વર્ણી મટકું ન મારે ને મેષોન્મેષ સ્થિર દ્રષ્ટિ રાખી એકબીજાની હામે હામે જોઈ રહ્યા. ગોપાળ યોગી વર્ણી હામે, વર્ણી ગોપાળ યોગી હામે. એ કેવું મધુર મિલન હશે. આપણે તો પંખા નીચે બેસીને સાંભળવાનું છે. એ મધુર મિલન ભગવાન જેવો કોઈ પૂર્ણ પુરુષોત્તમ નહીં. ગોપાળ યોગી જેવો પૃથ્વીના ગોળા ઉપર કોઈ યોગી નહીં. હા, બેનું જે મિલન, જેમ ટ્રમ્પ અને મોદી બે બેઠા હોય તો દુનિયા આખીની નજરી બે ઉપર હોય, એમ જ આ બેની સામે જોઈએ ને તો અંતરમાં ટાઢું થઈ જાય. ગોપાળ યોગી અને નીલકંઠ વર્ણી એકબીજાની પૂછપરછ કરી, બધી વાતો કરી. ભગવાન શ્રી કૃષ્ણ મેળવવા છે, યોગ શીખવો પડે. ગોપાળ યોગીએ અષ્ટાંગ યોગ શીખવાડ્યો. 84 આસનો શીખવાડ્યા. 84 આસનોમાં નોળી ક્રિયા, બસ્તી, કુંજર ક્રિયા, 2-3 લોટા પાણી પી જવાનું અને પાછું 2-3 લોટા પાણી કાઢી નાખવાનું, જેને કુંજર ક્રિયા કહેવાય. એક આરે 4 પાલા પાણી પી જવાનું અને પછી 4 પાલા પાણી કાઢી નાખો. મારી ઉધરસ એમાં ગઈ. ઓકે, બધા કહેતા દમ થઈ ગયો છે, દમ થઈ ગયો છે. પણ એવું પાણી પીને કાઢતો ને એવું કર્યું ને ઉધરસ ગઈ મારી. પછી પટ્ટી ગળવાની હોય કપડાની, 15-15 ફૂટ 10-10 ફૂટની પટ્ટી ગળી જવાની. શરીરમાં જેટલો કફ હોય ને એટલો ખેંચી લે. પછી ધીરે 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 એ પટ્ટી બહાર કાઢી નાખો. એટલે બેનો હવારમાં માટલું કેમ વિસળાય, અંદર હાથ નાખીને પાણી અને પછી ઢોળી દે, માટલું કેમ વિસળાઈ જાય એમ આખું ખોળિયું આપણું વિસળાઈ જાય. ગોપાળ યોગી આવા 84 આસનો નીલકંઠ વર્ણીને શીખવાડ્યા. યોગ, યોગા, ઠીક છે, લોકો યોગ શબ્દનો ઉપયોગ તો અવળે માર્ગે કરે છે, પણ વાંધો નહીં, એમાંય પ્રજાનું ભલું છે એટલે વાંધો નહીં. યોગનો અર્થ એ થાય છે કે આપણા મનને ભગવાનની હારે જોઈન્ટ કરવું, બેનો યોગ કરાવી દેવો, એનું નામ યોગ. પણ આજે આસનો કરે ને એને યોગ કહેશ લોકો. પણ ખરેખર યોગ એટલે આત્મા અને પરમાત્માનું મિલન કરાવવું, આત્માને પરમાત્માની મૂર્તિમાં જોઈન્ટ કરી દેવો,
બેયનો યોગ કરાવો એનું નામ યોગ કહેવાય. માનો કે સૌજીભાઈ ને ડાયાભાઈ ને આપણે બેન ભેગા કરાવી શું કહીએ ખબર? આ બેનો આપણે યોગ કરાવી દીધો. એમ આત્મા અને પરમાત્માનો યોગ થઈ જાય એનું નામ સાચો યોગ. અને એ આવા આસનો કરે ને એટલે મન સ્થિર થાય અને પછી ભગવાનમાં જોડવું હોય તો વ્યવસ્થિત જોડાઈ જાય, એટલે એને યોગાસનો કહેવાય. 84 જાતના આસનો આવે. અને સમાધિ પ્રાપ્ત કરવા માટે 8 અંગો ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, આવા 8 અંગો સિદ્ધ થાય ત્યારે સમાધિ સિદ્ધ થાય. ગોપાળ યોગી પાસે 84 આસન અને યોગના અષ્ટાંગ યોગના 8 જે અંગ હતા ને શીખ્યા વર્ણે. 2 જણા એક આશ્રમમાં રહે છે. એવી જોડી જામી છે, ન પૂછો વાતો. યોગી ખુશ થઈ ગયા, મારે ત્યાં આવા વર્ણે આવ્યા, મારો જન્મ સફળ થયો. અને વર્ણીને એમ થયું હું આવા યોગીને ખોળતો હતો, આજે મારું 7 વર્ષનું ભ્રમણ છે ને એ સફળ થઈ ગયું. સામ સામે એકબીજાને એવું હેત વધ્યું. 12 મહિના નીલકંઠ વર્ણે ગોપાળ યોગીના આશ્રમમાં રહ્યા છે. એમ કરતા કરતા રોજ નવા નવા આસનો યોગના અંગો બધા શીખવાડે અને એમાં સફળ થઈ ગયા. અને ઘોર જંગલ, બરુની સાઠીઓ વાળો આશ્રમ સરોવરના કિનારે, ચારે બાજુ કિલોમીટરો સુધીનું ઘોર જંગલ. વસ્તી તો ત્યાં જોવા ન મળે, પણ નેહડાની અંદર થોડા પશુપાળો રહે. નેહડા એટલે ખબર પડે ને, ગીરમાં જાવ તો જોવા મળે તમને. ભેંસોના તબેલા હોય જંગલમાં, ભરવાડો ત્યાં હોય. ત્યાં ક્યારેક ક્યારેક જંગલી પ્રાણીઓ હળી ગયા. હળી ગયામાં ખબર પડે ને, રોજ આવવા મળે ને ભરતભાઈ, આપણે કઈ ભરતભાઈ હળી ગયો. એમ ત્યાં જંગલી પ્રાણીઓ વનમાં હળી ગયા, રોજ આવ્યા કરે. ક્યારેક એક ભેંસ મારે, ક્યારેક 2 ભેંસ મારે. વારે વારે જંગલી પ્રાણીઓ આવીને પશુઓનું મારણ કરવા લાગ્યા. પશુપાળો બિચારા નિરાશ થઈ ગયા, ખારું આ રોજની ઉપાધિ, હવે આ કોને કેવું? સિંહની સામે કઈ લાકડી લઈને થોડું બાંધવા જવાય? માણસ હોય તો લાકડી લઈને જઈએ. ગોવાળો બધા જે ઉદાસ થઈ ગયા, એટલા બધા આ પશુપાળો ભેળા ચાકા, રોજની ઉપાધિ, શું કરવું હવે? ત્યારે કોઈએ કીધું કે અહીંયા ઓલો બરુની સાઠીઓ વાળો આશ્રમ છે ને, ત્યાં એક મહાત્મા રહેશે. એનું નામ ગોપાળ યોગી છે અને બહુ મોટા સિદ્ધ પુરુષ તપસ્વી છે. હાલો ને એને જઈને પ્રાર્થના કરીએ. એ કાંઈક તપના પ્રભાવથી જંગલી પ્રાણીઓને અહીંથી નસાડી શું કહેતો. તે એ પશુપાળો બધું ટોળું ભેગું થઈ અને ગોપાળ યોગીના આશ્રમે આવ્યા. ગોપાળ યોગી પૂજા પાથરી, ભગવાનની મૂર્તિઓ પાથરીને બેઠા હતા અને સામે નીલકંઠ વર્ણી બેઠા હતા. પૂજાની અંદર સામગ્રી હોય ને એમાં શંખ પણ પૂજામાં હતો. અને ઓલું પશુપાળોનું ટોળું આવ્યું, પગે લાગ્યા, હાથ જોડીને વિનંતી કરી, મહારાજ આપ તો બહુ મોટા સિદ્ધ પુરુષ તપસ્વી છો. હમણાં જંગલમાં જંગલી પ્રાણીઓ હળી ગયા છે અને અમારા પશુઓનું રોજ એકાદ પશુનું મારણ કરે. અમારા જીવનની મેરાથા પશુઓ છે. આવી રીતે રોજ એકાદ પશુનું મારણ કરે તો અમારી આજીવિકાનું છે.
તમારું નામ ગોપાળ યોગી. તમે ગાયોની સેવા કરીને ગોપાળ એવું તમારું નામ સાર્થક કરો, એ વિનંતી કરવા અમે આવ્યા છીએ. ગોપાળ યોગી નીચું જોઈ ગયા અને ઊંડા વિચારમાં ઉતર્યા. મારું નામ ગોપાળ પણ હું ગાયોનું રક્ષણ નહીં કરી શકું. ગાયો ને ભેંસો ઘડે ત્યાં ફરતી. ગોપાળ યોગીને અફસોસ થાય છે કે મારું નામ ગોપાળ પણ હું ગાયો ભેંસોની રક્ષા નહીં કરી શકું. જંગલી પ્રાણીઓનું કેમ નસાડી શકું? યોગી જ્યાં ઊંડા વિચારમાં ઉતરણ વર્ણી હામું જોયું કે યોગી હવે મૂંઝાણા. એની પૂજામાં શંખ હતો. વર્ણીએ લઈને કર્યો લાંબો હાથ. યોગી, આ શંખ વગાડો તમે. આ શંખનો ભેરી અવાજ જેટલા જંગલમાં જશે ને ત્યાં ક્યારેય જંગલી પ્રાણી નહીં આવે. અને પછી ગોપાળ યોગીએ હાથમાં શંખ લઈને જે અવાજ કર્યો, અને એ અવાજને કારણે જંગલી પ્રાણીઓ નાસી ગયા. પછી જંગલમાં એ પ્રાણીઓ આવ્યા જ નથી. હિમાલયમાં એક જગ્યા છે એવી, 9મ સ્કંદમાં કથા આવે છે. શિવ પાર્વતી સંસાર વિહાર કરતા હતા અને ઘણા ઋષિ મુનિઓ બધા આવતા હતા, બરોબર જોઈ ગયા. અને પાર્વતીએ શ્રાપ આપ્યો કે આ જંગલમાં જે પુરુષ આવશે ને સ્ત્રી બની જશે. પછી તો આ બુદ્ધની કથા આવે છે. બુદ્ધ હતો ને ક્યાં અડધો સમય પુરુષ રહે અને અડધો સમય ઈલા નામની સ્ત્રી બની જાય. એ લાંબી કથા ભાગવતમાં છે. એટલે ગોપાળ યોગીના શંખના નાદથી એ જંગલમાં આવતા પ્રાણીઓ બધા હટી ગયા. પછી ક્યારેય જંગલમાં કોઈ જંગલી પ્રાણી આવે નહીં. ગોવાળો ને ગોપાળ યોગીમાં ભાવ વધ્યો. શ્રદ્ધા, ભાવ, વિશ્વાસ ને હેત વધ્યું. પછી તો એ પશુપાળો ક્યારેક દહીં આપી જાય, ક્યારેક માખણ આપી જાય, ક્યારેક દૂધ આપી જાય, ક્યારેક ઘી આપી જાય. એટલે યોગીને, ગોપાળ યોગીને હોમ કરવામાં અનુકૂળ પડતું. અવારનવાર ગોવાળો આવીને ગોપાળ યોગીનું વર્ણીનું ધ્યાન રાખે. જેણે જેણે ગોપાળ યોગીનું ધ્યાન રાખ્યું છે ને એનું નીલકંઠ વર્ણીએ કલ્યાણ કર્યું. અને એ બધા અત્યારે અક્ષરધામમાં મહારાજમાં બેઠા છે. કરેલું સત્કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી. ગોપાળ યોગીની આર્ય વર્ણી રહ્યા. ઘણીક વાર ગોપાળ યોગી ઉગાડી આંખે છે ને આમ વર્ણીને જોયા કરે. હશે કોણ? કેટલું કપાળમાં તેજ, કેવી દેદીપ્યમાન કાંતિ. આ કોણ હશે? વર્ણી ગોપાળ યોગી સામે જોઈ રહે. ગોપાળ યોગી વર્ણી સામે જોઈ રહ્યો. ગોપાળ યોગીનું મન વર્ણીની સામેથી ખહે નહીં. હોકે ઠીક, વર્ણી તો હારાપણું ભગવાનનું ધ્યાન કરી લો. વળી પાછા ગોપાળ યોગી આંખો મીચીને ધ્યાન કરે ભગવાનની મૂર્તિનું, શ્રી કૃષ્ણનું. ધ્યાન કરે ને ધ્યાનની અંદર માંડ્યું તે દેખાવા અક્ષરધામ દેખાયું. અને અક્ષરધામના અધિપતિએ સપૈયામાં ઉતર્યા અને વર્ણીના વેશમાં ફરતા ફરતા મારા આશ્રમે આવીને મારી સામે બેઠા. એ જ છે એવું જ્યારે જ્ઞાન થયું કે જે અક્ષરપતિ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય એ જ વર્ણી બનીને મારા આશ્રમમાં આવ્યા. પછી તો યોગી એનું ધ્યાન કરતા હતા. 12 મહિના પૂરા થવા આવ્યા.
વર્ણી વિચાર કરે, આ યોગીને કોઈ શેલો નથી, કોઈ પાણીનો પૂછે એવો નથી. હું અહીંથી વહી ગયા પછી આનું કોણ અહીંયા? વર્ણીને એમ થયું કે આને હું હવે મારા ધામમાં મોકલી દઉં અને એની અંતિમ ક્રિયા બધી અહીં પૂરી કરીને પછી હું આગળ જાઉં. ગોપાળ યોગી ભગવાનને હામું ને હામું જોઈ રહે અને ખ્યાલ આવ્યો કે અક્ષરધામના અધિપતિ આ પોતે છે. વર્ણીને થયું હવે આને અહીંથી મુક્ત કરવું, એને હવે આ માયામાં રાખવાની જરૂર નથી. માયા છે ને અહમ મમત્વની કરાવનારી, હાચામાં ખોટું ખોટામાં હાચાની ભ્રાંતિ કરાવનારી, એનું નામ માયા કહેવાય. જડ અને ચેતન બે પ્રકારની ભગવાનની શક્તિ, એનું નામ આ માયા છે. ભગવાને વિચાર કર્યો કે હવે આ માયામય જગતમાં, હવે આ યોગીનું આ માયામય શરીર એકદમ તેજસ્વી નિર્ગુણ થયું, માટે એને ધામમાં મોકલી દો અને પછી એની ક્રિયા કરીને જાઓ. પછી યોગી ધ્યાનમાં બેઠા અને એવી મૂર્તિ દેખાણી, બ્રહ્મ સ્થિતિમાં વૈયા ગયા, દેહ છૂટી ગયું, ભાગવતી તનુ મળ્યું, યોગી ધામમાં વૈયા ગયા. પછી ગોપાળ યોગીએ શરીરને છાદડી ઉપર હુવડાવ્યું, જંગલમાંથી લાકડા ભેગા કરીને સીતા ખડકી સરોવરના કિનારા ઉપર બે હાથે શરીરને તેડીને સીતામાં લાકડાનો ગંજ ખડક્યો ને એની ઉપર પધરાયું. ઘીનો લેપ કર્યો, ગોવાળો ઘી આપી જતા હતા. પછી એ શરીરની ઉપર લાકડા ખડકી પુરુષોત્તમ નારાયણે પોતે અગ્નિ મૂક્યો છે. લાકડા હકોરતા જાય, ચારે બાજુ નીલકંઠ વર્ણી, માત્ર લંગોટ ભર સીતા ખડકી રહે, સળગી ગઈ. પછી ટાઢી ઠારી અસ્થિ સરોવરમાં પધરાવ્યા. વિધિ પૂરો થયો. હવે કે હવે અહીંથી છૂટો થયો. ત્યાંથી વર્ણી ધીરે ધીરે ગોપાળ યોગીને મળી આગળ જાય. બાંસીપુર નામનું શહેર આવ્યું. બાયપાસમાંથી વર્ણી નીકળ્યા. ગામ બરાબર ન લાગ્યું. જ્યાં બાયપાસથી ગામની બહાર નીકળ્યા, થોડેક આગળ જાય ને ત્યાં એક શિકારીએ બાણ માર્યું ને એક પક્ષી ઉલાળીને મારી નાખ્યો. પક્ષીએ રાડ નાખી વર્ણથી બોલાઈ ગયું, બળ્યું આ ગામમાં, આવા પાપી આ ગામમાં. વર્ણથી બોલી જવાય, બળ્યું આ ગામ. તા તો માથા ઉપર ધુમાડાના ગોટે ગોટા આવવા લાગ્યા. પાછું વાળું જોયું ને તો આખું ગામ સળગતું હતું. વર્ણીએ તરત મન ઉપર કાબુ લીધો કે મારાથી આવું બોલાઈ ગયું ને આ ગામ હળગે છે. ત્યાં ને ત્યાં વર્ણીએ ઉભા રહીને પોતાની વાણીને શ્રાપ આપ્યો કે કોઈનું ભલું થાય એવા શબ્દો મારા મુખમાંથી નીકળે નહીં, સત્ય થજો. કોઈનું ખરાબ થાય એવા શબ્દો મારા મુખમાંથી નીકળે ને નિષ્ફળ જજો. પછી જોયું તો ગામ ઠરી ગયું અને વર્ણી ત્યાંથી આગળ આવ્યા. અને ત્યાંથી આગળ જઈને તો શીરપુર નામનું ગામ આવ્યું, વંગ દેશમાં. વંગ દેશી જ બંગ બંગાળ કહેતો હું ભગવાન જાણે, પણ સત્સંગી જીવનમાં વંગ દેશ લખ્યું. ત્યાંના સિદ્ધ વલ્લભ નામના રાજા હતા.
સિદ્ધ વલ્લભ રાજાને સિદ્ધો એટલા બધા વાલા હતા, દૂર દૂરના સિદ્ધોને એ ખુલ્લો આવાસ આપેલો, ચારે બાજુ વાડ કરેલી, ઉપર કાંઈ નહીં, ખુલ્લા આવાસમાં એ સિદ્ધોને રાખેલા. એમાં બધી જાતનો માલ હતો. તમારે વિદેશથી પડીકું લાવો ને એમાં બધી જાતનો હોય. પછી એસોટ કરો ત્યારે હારા ને મોડા જુદા પાડો. એમ આને ત્યાં સિદ્ધો હતા, પણ બધોય માલ ઢોંગી હોય હતા ને હાચાય હતા. અને રોજ મોદી ખાનેથી સિદ્ધ વલ્લભ રાજા એના પાકા ઘી કેળા ખાંડના સીધા મોકલે, લાડવા બનાવીને ચકાચક હો કે બધા મજા કરે. કેટલાય ઢોંગી હતા ને કેટલાય હારા હતા. આમ તો ઝાઝો માલ તો નકામો જ હોય ને. તમે એસોટ કરો એટલે હારો માલ થોડો નીકળે અને બગડેલો માલ ઝાઝો નીકળે. વર્ણે જોયું કે આમાં બગડેલો માલ વધારે છે. નીલકંઠ વર્ણે સંકલ્પ કર્યો આનું એસોટ કરવું પડશે. હારો મોળો માલ તો જુદો જ પાડવો પડે ને. સંકલ્પ કર્યો ને આકાશમાં મેઘમંડળ છવાઈ ગયું. ખુલ્લો આવાસ હતો, ઉપર કાંઈ પતરા બતરા હતું નહીં. વર્ણીના સંકલ્પથી દર વર્ષે થાય ને એની કરતા 4-5 ગણો વરસાદ થયો. હમણાં કાઠિયાવાડમાં થયું હતું ને, ભૂકા બોલાવી દીધા નહીં. એવું પાણી પડ્યું, એવો વરસાદ પડ્યો, સિદ્ધો કે મરી ગયા. પછી તો ઢીલા પોસાતા ને હાલન વૈયા જાય. આપણને બીજી અહીં ક્યાં રહ્યું, આપણે ક્યાં ખાવાનું નહીં મળવાનું. બીજે એક પછી એક ભાગવા માંડ્યા સિદ્ધો. અને હાચા હાચા હતા ને એ રહ્યા, ખોટા બધા વૈયા ગયા. એસોટ થઈ ગયો. હાચા હાચા હતા ને બેસી રહ્યા. વર્ણિને થયું કે આટલે હાસા. નીલકંઠ વર્ણે ત્યાં રહ્યા છે. પછી એનું જીવન જોતા હારા સિદ્ધો હતા, એને થોડોક વર્ણીમાં ભાવ થયો. રાજાને પણ વર્ણીમાં ભાવ થયો. એ અરસાની અંદર તૈલંગ દેશનો એક બ્રાહ્મણ, તૈલંગ દેશ એટલે આપણો હૈદરાબાદ વિસ્તાર, આપણું જગદીશભાઈ નું નિઝામાબાદ એ બધો તેલંગ કહેવાય. તેલંગાણા કહે છે ને, એનું રાજ્ય તેલંગાણા. અત્યારે હું જઈ આવ્યો ત્યાં. તે તેલંગ દેશનો એક બ્રાહ્મણ, ઉદાર દિલના રાજાએ કહ્યું બ્રાહ્મણોને જોઈએ દાન લઈ જાઓ. એટલે બધાએ કોઈ હોનોન પૈસા નાન તેન કોઈ ખાંડ ને જે જોતું તે લઈ ગયા. આ બ્રાહ્મણ એક તેલંગ દેશનો કે હાથી લ્યો ને, આપણે ઘરે હાથી હોય તો કેવું. હવે લાયકાત સિવાય વધારે દાન લેવાથી માણસ કાળો થઈ જાય. એને હાથીનું દાન લીધું ને ડામર સોંપડ્યો ને એવો કાળો થઈ ગયો. હવે ક્યાં બાંધે, એને માટે ઘાસ ક્યાંથી લાવે. એ બ્રાહ્મણ કાળો થઈ ગયેલો ને શિરપુરમાં આવ્યો. હાથીનું દાન લેવા જતા, સુખી થવા જતા હલવાઈ થયો દુખી. હવે શું કરું? લોકો કે એલા કાળો એટલો બધો હતા કે આવું થયું મારે. કે એક ચમત્કારી વર્ણી આવ્યા, એને મળો તો કામ થાય. તૈલંગી બ્રાહ્મણ વર્ણી પાસે આવીને બહુ રડ્યો. સુખી થવા ગાતીનું દાન લીધું, સુખી તો રોત્યો, પણ હવાયો દુખી. વર્ણે કે કાંઈ વાંધો નહીં. કાનમાં અષ્ટાક્ષર મંત્ર કીધો ને વ્હાઈટ થઈ ગયો. એકદમ કાળો હતો ને એમાંથી ધોળો થઈ ગયો. આ કાળા ભગવાન સિવાય કોઈ માને. પછી ભલે ગમે એટલી ટ્યુબો લાવો, ધોળો થઈ ગયો. શિરપુરના લોકોને ચમત્કાર લાગ્યો. વર્ણિની પૂજા કરે, કોઈ સફરજન મૂકે, કોઈ પોપૈયા, કોઈ કાજુ બદામ પિસ્તા. વર્ણી પાસે ઢગલો થાય, વર્ણી ઉભા થઈને હાલતા થાય. ઓહો, આવા ત્યાગી
એવું ખેંચાણ થયું લોકોનું. પડાપડી થઈને ગોપાળ યોગી જેવા મહાન હતા ને એમ આ વર્ણિને જોયા એટલે સિદ્ધવલ્લભ રાજાએ નક્કી કર્યું કે એક સેવક એની સેવામાં, ગોપાળદાસ નામનો સાધુ હતો ને એને વર્ણિની સેવામાં મૂક્યો, અને ગોપાળદાસ વર્ણિનું બરાબર ધ્યાન રાખે. અને આખું શિરપુરનો સમાજ વર્ણિને માનવા લાગ્યા, અને બીજા જે હતા ને ઘણા અસુરો એ બળવા માંડ્યા કે આ હારો કાલનો આવ્યો ને ભગવાન થઈ ગયો, આપણને કોઈ ગણતું નથી. એવી બળતરા થવા માંડી. પછી શું થયું ને એ આપણે કાલે જોઈએ. અધૂરી કથા હોય તો કાલે યાદ કરાવજો ને, હું તો ક્યાંય ઠેકડો મારીને વયો જાય છે. ઓકે.